હેલો મિત્રો, જય અલગધણી જય રામાપીર। તો અત્યારે સવારના 10 વાગ્યા છે અને ઘરકામ કરીને હું ફ્રી થઈ ગઈ છું। તો જુઓ, આવી રીતે મને મોઢામાં ચાલા પડ્યા છે અને મને પડતા જ રહે છે અને હું હેરાન પરેશાન થઈ જાઉં છું, પણ તોય સ્માઇલ રાખી અને મેં ઘરનું બધું જ કામ પતાવી દીધું છે। ચાલો તમને બતાવું। તો આવી રીતે બધું જ ઘરનું કામ મેં કરી લીધું છે અને જુઓ, આવી રીતે ગેપમાં વારો હતો મારે સાફ કરવાનો। અમારે અઠવાડિયાના વારા હોય છે અહીંયા સાફ કરવાના। અને પછી આ ગુલાબી કલરનું જે કાપડ છે તેનું ગાઉન બનાવવા આવ્યું છે, તો આજે હું એ ગાઉન બનાવવાની છું। તો આવી રીતે ઘરનું બધું જ કામ હું સવારે પતાવી દઉં છું, કારણ કે પછી આખો દિવસ સીવવાનું ચાલ્યા કરે છે અને બધી બાઈઓ આવ્યા કરે છે સીવવા નાખવા, તો મને ટાઈમ જ રહેતો નથી। તો હું સવારે બધું જ કામ પતાવી લઉં છું અને આવી રીતે ટીવી સ્ટેન્ડ પર બધું સાંજે બધા મૂકી દે છે, તો બધી જ વસ્તુ હું ઠેકાણે કરી દઉં છું અને પછી ફ્રી થઈ અને પછી સીવવા બેઠું છું। તો જુઓ, આવી રીતનું આ ગુલાબી કલરનું એક કાપડ આવ્યું છે મારે ગાઉન બનાવવા માટે, તો આનું હું ગાઉન બનાવવાની છું। પણ આ કપડું એકદમ જે ઢીલું પોછું કપડું આવે છે પ્યોરમાં, એવું કપડું છે। તો આનો અમરેલા ઘેર તો કરાય જ નહીં, કારણ કે અમરેલા ઘેર કરીએ તો પછી આ ગાઉન લાંબા ટૂંકું થઈ જાય છે, એનું ફિનિશિંગ આવતું નથી। તો મેં આને કીધું કે આપણે આ સિફ્ટીવાળું ગાઉન તમે બનાવો, પણ એને સિફ્ટીવાળું નથી બનાવવું, તો આનું હું કળીવાળું ગાઉન બનાવવાની છું। તો આ જો આવી રીતે આમાં કેરી આપેલી છે, આ લેન્થમાં કેરી જાય છે, તો આવી રીતનું આ કેરી જે સીતી જાય છે એવી રીતની હું એની કટિંગ કરવાની છું। અને આ 8 મીટર કપડું છે, તો આનું કળીવાળું ગાઉન હું રેડી કરીશ। અને 5 મીટર આ અસ્તર છે, તો આ ઘેરામાં 4 મીટર કપડું જશે અને 1 મીટર કપડું જશે ટોપ ભાગમાં, ઉપરના ભાગમાં। તો બસ આવી રીતનું આ થોડું ગાઉન સીવાણું છે। આ ટોપ ભાગ જે આવે છે ઉપરનો, તે મેં રેડી કરી લીધો છે। અને મને તબિયત બગડી ગઈ છે અત્યારે, તો મને માથું દુખે છે અને થોડું તાવ જેવું આજે થઈ ગયું છે અને 2-3 દિવસથી મારી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે, તો હવે મને મન થતું નથી સીવવાનું। તો બસ આ ઉપરનો ટોપ ભાગ રેડી કર્યો અને જુઓ આવી રીતે આ કળીનું કટિંગ કર્યું છે મેં તમને વાત કરી એવી રીતે આ કળી બધી જ મેં કટિંગ કરી લીધી છે અને પછી આને જોડી અને આનો ઘેરો તૈયાર કરવાની છું। તો ચાલો હવે હું થોડો આરામ કરવાની છું અને પછી આ ગાઉન હું પૂરું કરી લઈશ। તો તમને આ વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ? બાય।